श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य संतो तथा घनश्याम महाराजना 12મા પાટોત્સવના યજમાન શ્રી નેવિલભાઈ નાનુભાઈ ગજેરા, મારે રાકેશભાઈ હિંમતભાઈ દુધાત તથા જેમની સ્મૃતિમાં આ ધનુર્માસની કથા ચાલી રહી છે એવા અક્ષર નિવાસી ભક્તરાજ કલ્યાણજી બાપા કામલિયા, એમના સુપુત્ર પ્રવીણભાઈ કામલિયા તથા તેમના પૌત્ર મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ, આ બધા યજમાનોના સગા સંબંધી સ્નેહીજનો તથા ઓનલાઈન કથા શ્રવણ કરી રહેલા સર્વે વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વિશે અતિ પ્રીતિવાળા જ્યારે જ્યારે મોકો મળે અવસરની રાહ જોતા હોય ને મહારાજની સેવા ઝડપી લેતા. તકની સેવાનો ઘણો મહિમા હોય છે. ઘણા સંતો ભક્તો હોય
પણ એમાંથી જેના હૃદયમાં અતિ મહિમા ભાવ હોય એ સેવાને, એ તકને ઝડપી લેતા હોય છે. એકવાર મહારાજ ગઢપુરથી વડતાલ જતા હતા. સાથે ઘણા સંતો ભક્તો હતા. ઉનાળાનો સમય હતો. માં આગળ જતા એક ખેતરમાં કૂવામાં એક બાઈ માણસ કોસ ચલાવતા હતા. એટલે મહારાજે સુરાખાચર, સોમલાખાચર એમને મોકલા કે પૂછો ને આ બાઈ માણસ કેમ કોસ ચલાવે છે. મહારાજ બહુ દયાળુ હતા. સુરાખાચર, સોમલાખાચર ત્યાં ગયા અને પૂછ્યું કે તમે કેમ કોસ ચલાવો છો? એકલા કોઈ બાઈ માણસ કોસ ચલાવે? પુરુષોનું એ કામ હોય. એટલે એમણે કીધું કે શું કરીએ, છોકરાનો બાપ ગુજરી ગયો છે, છોકરાઓ નાના છે, અને ભગવાને ઓણ વરસાદે વરસાવ્યો નથી. અષાઢ મહિનો આવી ગયો છે. આ કુંડી ભરવી, થોડુંક ઢોર માટે, બળદ માટે લીલું વાવ્યું છે, એટલે કોસ ચલાવું છું. એટલે સુરાખાચાર્ય મહારાજ પાસે આવીને કહ્યું કે મહારાજ એ તો તમણો વાંક કાઢે છે. મહારાજ કે કેમ અમારો વાંક? મહારાજ એમણે કીધું કે આ ભગવાને પણ વરસાદ વરસાવ્યા નહીં, એટલે કુંડી ભરવી પડે. જૂના સમયમાં તો નહીતર નદીઓમાં કે તળાવમાં પાણી હોય, ઢોરને પાવા માટે તો 12 મહિના થઈ જતા હોય. કોસ હાકીને કુંડી ભરવી પડે. થોડું ઘણું નિરણની તકલીફ હશે એટલે વાવ્યું છે. અને એમણે બધી માંડીને સુરાખાચરે વાત કરી, મહારાજ એમના ધણી તો ગુજરી ગયા છે, છોકરાઓ નાના છે, એ તમણો વાંક કાઢે છે, કોણ ભગવાને વરસાદ વરસાવ્યો નહીં. મહારાજ સાંભળીને થોડું હૈસા. મહારાજે બધાને એવું કીધું, સંતોને એવું કીધું, તમે બધા ભણનારા સંતો ભેગા હતા, પુસ્તકો પોથીઓ ભેગી હોય, બધાને પૂજા જોડી હોય, કે તમે બધા જાઓ ગામમાં, ચોરે ઉતરજો. અને બધા કાઠીસવારો હતા, એમને કીધું તમે ગામમાં પટેલને ત્યાં જાઓ. અને માણકી પણ મહારાજે મોકલાવી, કારણ કે વરસાદ આવે તો એમના શણગાર, પલાણ વગેરે પલરે, ગોદડી વગેરે હોય. મહારાજ કે તમે પટેલને ઘરે જાઓ આ ઘોડાઓને લઈને. બધા સંતો અને ભક્તોને મોકલા. પણ એ વખતે નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજમાં રોકાણા. એટલે બધાને આજ્ઞા કરી, બધા નીકળી ગયા. કારણ કે બધાને એમ હોય કે મહારાજ આ કદાચ વરસાદ વરસાવે તો બધું પલરે, પુસ્તક, પૂજા જોડી, બીજું ત્રીજું. પણ આ બે સંતો આમ જરાક હાથ જોડી અને નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ઉભા છે. સંતો નીકળ્યા, મહારાજને હાથ જોડીને રજા માંગી, મહારાજ અમે રોકાઈ. મહારાજ કે રોકાવ. મહારાજને ગોદડી પાથરી દીધી. મહારાજ બેઠા. મહારાજે થોડું ધ્યાન કર્યું. એ તો સ્વયં પરમાત્મા છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે. મહારાજે આકાશ સામે જોયું, નાની એવી વાદળી થઈ, મોટું સ્વરૂપ ધારણ કર્યું. વરસાદ માંડ્યો પડવા મોટે દાણે. એટલે તુરત નિષ્કુળાનંદ સ્વામીએ એક ગોદડી ભેળી હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી બે એક બાજુ ઉભા રહ્યા, બે મહારાજની એક બાજુ, અને બે બાજુ ગોદડી મહારાજ ઉપર ઝાલી. એટલે મહારાજ ઉપર વરસાદ ન આવે. અને વરસાદ માંડ્યો વધારે વરસવા, એટલે થોડીક ત્રાહી રાખી.
એટલે પાણી આમ ઢળી જાય, થોડી ઘણી વરસાદથી રક્ષા થાય. બે સંતો આવી રીતે મહારાજની સેવામાં ઊભા રહ્યા. આ મહારાજમાં એનું હેત હોય ને તો ટાણે બધું યાદ આવી જાય કે કેમ સેવા કરવી વગેરે. એવી રીતે ઊભા રહ્યા. 2 કલાક જેટલો વરસાદ વરસ્યો, પાણી તળાવ ભરાઈ ગયા અને સારો એવો વરસાદ થયો. પછી વરસાદ બંધ રહ્યો એટલે મહારાજે નાન ભક્ત હતા. આપણે મહાપૂજામાં ભક્તોના નામ આવે ને, એમાં નાનાય નમઃ આવે, પછી માણક્ય નમઃ આવે. માણકીની સેવામાં નાના ખાચર રહેતા, એ નાના ભક્ત હતા. એમને મહારાજે કીધું તમે જાઓ બધા સંતોને એને બોલાવો. નાના ભાઈ ગામમાં ગયા અને બધા સંતો ને સુરા ખાચર ને સોમલા ખાચર ને બધા આવ્યા. ઓલા જે બાઈ માણસ હતા એ પણ અચાનક વરસાદ આવ્યો એટલે ઝાડવાને થોડે આમ ઊભા રહી ગયા છે. ત્યાં બધા સંતો ભક્તો આવ્યા એટલે મહારાજે સુરા ખાચર સામે જોઈને કીધું કે હવે અમારો વાંક. ત્યાં તો એ બાઈ માથે કોષ લઈ, ચામડાના કોહ એ વખતે આવતા પડ્યા રહ્યા તો વળી કોઈક ચોર લઈ જાય, માથે લઈને બાઈ હાલતી થયેલી. એટલે સુરા ખાચરે કીધું મહારાજ જો જાય એમ કરીને બધાને હસાવ્યા, આનંદ કર્યો. આ ચરિત્ર સાંભળીને આપણે કહેવાનું એ કે નિષ્કુળાનંદ સ્વામી એમના હૃદયમાં મહારાજનો મહિમા અને સેવાનું એવું અંગ હતું. સેવક હતા, દાસ હતા. ઉત્સવ સમયાની અંદર પણ સ્વામીની એવી સેવાઓ હોય. મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને કાંકરિયા તળાવે બ્રાહ્મણોની 84 કરાવી. બહુ જાજા બ્રાહ્મણો એક જ દિવસમાં. મોટા મહારાજાને શ્રીનગરની અમદાવાદની 84 કરાવી હોય તો અગાઉ કેટલા આયોજન કરે ત્યારે થાય. મણથી મંડાણ થયું, 500 મણ ઘી વપરાણું. એમાં બધા બ્રાહ્મણો આવેલા, બધી સીધા સામગ્રી હોય, બ્રાહ્મણોના ચોખા થયા હોય. એમાં એક ઘીનું ગાડું, 40 મણ ઘી એ ગાડામાં હતું. અને ચોકી બળદ જોડેલા, એટલે 4 બળદ જોડેલા. એટલે એમાં 40 મણ જેટલું ઘી આમ ગાડામાં એવું હશે. એટલે જ્યાં જ્યાં બ્રાહ્મણના ચોખા હોય ત્યાં એ પ્રમાણે ઉતારવાનું હોય ઘી. એમાં બ્રાહ્મણ પાછા એના ચોખા એ બ્રાહ્મણો જ જતા હોય, આપતા હોય. એમાં ગાડું એણે આગળ હાંક્યું. તે બ્રાહ્મણના ચોખા બધા પૂરા થઈ ગયા ને ગાડું તો આગળ મીંડું જવા. નિષ્કુળાનંદ સ્વામી બધી સેવામાં દેખરેખમાં ઊભા હોય. મમત્વ જીવમાં મહારાજનો ઉત્સવ, સેવાનું અંગ. સ્વામીની નજરમાં એવું કે આ ગાડું લઈને તો આવવી પડો ઘીનું. એટલે સ્વામી આગળ ગયા, ભાઈ ગાડું પાછું વાળો. એટલે એમણે કીધું કે અમારો ચોકો આગળ છે. હવે આગળ નથી, પણ એણે તો ગાડું ઊભું જ ન રાખ્યું, આંકવા જ મીંડો ઉતાવળો. એટલે નિષ્કુળાનંદ સ્વામી આગળ જઈને બળદની નાથ હોય ને એ પકડી લીધી, ગાડાની આગળ જઈને, અને ઊભા રાખ્યા બળદ. હવે 40 મણ જેટલું ઘી એ ઘરે લઈ જતા સંકલ્પ થયો હોય કે આજે એક દિવસ 84, પછી તો આ લાંબો ટાઈમ આપણે લાડવા હાલે એટલું ઘી લઈ જઈએ. તો એમાં નિષ્કુળાનંદ સ્વામીએ રોક્યા નાથ પેકડી બળદની. એટલે એને રીસ ચડી. શક્તિપંથી બ્રાહ્મણ હતા. સ્વામીને છોડાવવા માટે બટકું ભર્યું સ્વામીને હાથે. તેવું ખીજમાં તે લોહીની ધારા થઈ. એ વખતે રાઘવાનંદ સ્વામી એટલે
જમતગડા ગોલીડા ગામના નિષ્કુળાનંદ સ્વામીએ એ પરચા પ્રકરણમાં પ્રસંગ લખેલો છે. એ રાઘવાનંદ સ્વામી જોઈ ગયા. એમણે મહારાજને કીધું, મહારાજ નિષ્કુળાનંદ સ્વામી ગાડું રોકે છે, પેલા રોકતા નથી અને ગાડું આગળ લઈ ગયા છે. મહારાજ એકદમ ઘોડેસવાર થયા અને મહારાજે ઘોડાને દોડાવ્યો. મહારાજની ભેગા બીજા 200 અસવારો એ નીકળ્યા અને ત્યાં જઈ મહારાજ આડા ફરીને ગાડું પાછું વળાવ્યું. પછી મહારાજ કે તમે આ નાયતના નિયમ કેમ લોપો છો? એ અહીંયા જેટલું વાપરવું હોય એટલું વાપરો, છૂટથી ઘી વાપરો, જમો એની ના નહીં, પણ બહાર ન લઈ જવું, એ તો આપણો નાયતનો નિયમ કરેલો છે. પછી મહારાજ કે લાડુ બધું ભજીયા વગેરે ખૂબ પ્રેમથી જમો, પણ અમારા સાધુને બટકા ન ભરો. નિષ્કુળાનંદ સ્વામી આમ ખડે પગે સેવામાં હોય. એમ કહેવાય ને, સેવક હોય એક પગ ભર ઊભા જ સૂકે. એમ જ્યારે એવા ઉત્સવ સમયા પ્રસંગો સેવાઓ હોય ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ખડે પગે રહી અને એ મહારાજની રાજી કરવા માટે એ સેવાઓ કરતા. એકવાર દુષ્કાળના વર્ષમાં મુક્તાનંદ સ્વામી સાથે બધા સંતોને મહારાજે સુરત મોકલેલા. ત્યાં સુરતના પ્રેમી ભક્તોએ મહારાજને માટે વાંસનું અથાણું, મેવો, બરફી વગેરે આવ્યું છે કે આ મહારાજને પહોંચાડો. અને આ સંતોને ભાવ હોય, આવી સારું અથાણું આવ્યું હોય કે બરફી આવી હોય, મેવો આવ્યો હોય તો મહારાજ યાદ આવે. અને ઘણા ટાઈમથી મહારાજના દર્શન ન થયા હોય તો કોઈને મોકલે તો એ નિમિત્તે મહારાજના કંઈ સમાચાર મળે. ફોન તો હતા નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે આ અથાણું, મેવો, મીઠાઈ લઈ અને ગઢડા મહારાજને આપી આવો. ભેગા એક સાધુને મોકલા. ગુણાતીતાનંદ સ્વામી પણ એવા મહિમાવાળા કે આ બગડી ન જાય ને વહેલું વહેલું મહારાજ પાસે પહોંચાડી, અને મહારાજના દર્શનની એવી ઉતાવળ હોય એટલે સાંજકના સુરતથી નીકળી ગયા છે. બીજે દિવસે સાંજે તો સુરતથી નીકળી અને કમિયાળા પહોંચી ગયા. કમિયાળા અહીંયા ભાલમાં આવ્યું. પણ ભેળો સાધુ ચાલવામાં હતા ને એ થાકી ગયા એકદમ, કે હવે મારાથી આગળ નહીં ચલાય. એ વખતે નિષ્કુળાનંદ સ્વામી કમિયાળા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું, સ્વામી મારી જોડના સાધુ થાકી ગયા છે, તો તમને અનુકૂળતા હોય તો સ્વામી ગઢડે આ મહારાજ માટે આ મેવો વગેરે લઈને જવું છે. નિષ્કુળાનંદ સ્વામી કહે સારું, એ તો જોતું તું ને મળ્યું કે મહારાજના દર્શન થશે. એટલે આ બંને સંતો કમિયાળાથી નીકળ્યા અને ગઢડા આવ્યા. એ વખતે મહારાજ છાના રહેતા. ગઢડા આવીને વાત કરી હોય તો કોઈ જવાબ આપે નહીં, એમ કે મહારાજ કચ્છમાં છે કે મહારાજ કાઠિયાવાડમાં છે. ઓરડાના નામ એવા પાડ્યા હતા, કાઠિયાવાડ ને કચ્છ ને. એ ઓરડામાં આમ સાચું, એ ઓરડાનું નામ કચ્છ. પણ કોઈ કે મહારાજને કીધું મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા છે. એટલે મહારાજ કે ભલે આવે, સંતોને આવવા દો. મહારાજ બે સંતોને ભેટા, બધા સંતોના સમાચાર પૂછ્યા, બધા સંતોને કેમ છે વગેરે. એ વખતે જોડી માગવાનું પ્રકરણ ચાલતું. મહારાજે કીધું તમે ગામમાં જોડી માગી લેજો. પછી મહારાજે કીધું હવે અમે ગુજરાતમાં જશું ને તમે સોરઠમાં ફરવા જાઓ. એમ કહીને મહારાજ ત્યાંથી નીકળી ગઢપુરથી અને બોટાદ આવ્યા. બોટાદમાં દાહા ખાચર, ભગા દોશી એમને મહારાજ મળ્યા. મહારાજે કીધું અમારે અહીંયા છાના રહેવું છે.
કોઈ એવું સ્થળ હોય તો અમે રહી. એટલે દાહા ખાચરના ઓરડા હતા, એમાં બે બાજુ ઓસરી અને ઉગમણી બાજુ ઓસરી ને એની બાજુ ફળી હતું, પાછળનું ફળી, એમાં લીમડો. મહારાજને સ્થાન ગમી ગયું, મહારાજ ત્યાં રોકાણા. પછી એકાદ દિવસ થયો એટલે હરિભક્તોએ મહારાજને કીધું, મહારાજ સંતો બોલાવો તો સારું. મહારાજ કે તમારે સંતોનું શું કામ છે? મહારાજ સંતો હોય તો સારું, અમને કથા વાર્તા કરે. મહારાજ કે તો ગઢપુર સાધુ આવ્યા છે, તમને નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એમને કાગળ લખી અને બોલાવો. કે મહારાજ બોલાવે છે. કોઈ માણસ મોકલો કાગળ લખીને. એ વખતે ઘેલા કાંઠે નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને ગોષ્ઠી કરતા હતા, સત્સંગ. એને શું બાકી હશે સત્સંગ? કેવા કે જન્મથી પારણિયામાં હોય ત્યાંથી મહારાજના દર્શન કરતા હોય આવા, એ મુક્ત. પણ મહારાજ એવા પરના પર છે ને કે અક્ષર પણ મહારાજના મહિમાના પારને પામી શકે નહીં. એ નવીન ને નવીન સુખ આવતું જાય. એટલે આવા મહારાજના એ મુક્તો હતા, છતાંય એમને મહારાજની વાતો, મહારાજના ચરિત્રો, મહારાજનું સ્વરૂપ, એમનું ચિંતવન, એમનું સ્મરણ, એમનું ધ્યાન, એમાંથી એવો નવીન નવીન સુખ ને સ્વાદ આવે કે મૂકી શકે નહીં. બે સંતો આમ ગોષ્ઠી કરતા હતા, ત્યાં કાગળ આવ્યો, વાંચીને બહુ રાજી થયા, તુરત નીકળ્યા જોડી ખંભે, બોટાદ આવ્યા. ઉનાળાનો સમય હતો. બંને સંતો મહારાજ જ્યાં દાહા ખાચરને ત્યાં ઉતર્યા હતા, ત્યાં પાછળના ભાગમાં ફળી, એમાં મહારાજ ત્યાં ગયા. મહારાજ લીમડા નીચે ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સંતોએ મહારાજને દંડવત કર્યા. મહારાજે સમાચાર પૂછ્યા, બેઠા. મહારાજ કે તરસાથી આવીશો, પાણી પાઈ. મહારાજની પાસે એક નવી માટલી પાણીની, એવું ઠંડુ પાણી થાય. મહારાજે પોતે માટલી હાથમાં લઈ અને સંતોએ આમ કોબો ધર્યો છે. મહારાજ કે લ્યો ખોબો ધરો. મહારાજે પાણી રેડ્યું, પણ તૃષા નો છીપી. મહારાજ કે ધરાણા મહારાજ, તૃષા નથી છીપાતી. એટલે મહારાજે પોતાનો હાથ આડો રાખ્યો, ઓલું માટલીમાંથી પાણી જાય ને આમ હાથ રાખીને પાણી પાયું. જે સંતોએ કીધું, મહારાજ હવે તૃષા છીપાણી. એને પાણીની તરસ નહોતી, પણ મહારાજના હાથનો સ્પર્શ થઈને પાણી આવે ને, એની તૃષા હતી. મહારાજ ઓળખી ગયા એને, તો એ ઓળખે ને એકબીજાને ભાવ. મહારાજ આડો હાથ રાખીને પાણી પાયું. મહારાજના હાથમાં સ્પર્શ સાથે પાણી ગયું. મહારાજ હવે તૃષા છીપાણી. મહારાજનો એ કેવો મહિમા સમજતા હશે, એના હૃદયમાં કેવું મહારાજ પ્રત્યેનો મહિમા હેત. થોડા દિવસ મહારાજે બે સંતોને રોક્યા. પછી મહારાજ કે હવે આપણે કચ્છમાં જવું છે. બે સંતો પણ મહારાજની ભેળા ચાલ્યા. મહારાજ ધમડકા પધાર્યા. તે રસ્તામાં કંઈ સંતોને મહારાજે આજ્ઞા કરી હશે કે ક્યાંય ભિક્ષા માગવાનું મહારાજે કીધું હશે ને સંતો રોકાણા હશે. મહારાજ ધમડકા પહોંચી અને આ સંતોની રાહ જોતા હતા કે હજી સંતો કેમ આવ્યા નહીં. ત્યાં થોડી વારે સંતો આવ્યા. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી. મહારાજને દંડવત કર્યા. મહારાજ પાસે બેઠા. મહારાજ કે હવે તમે ભૂખ્યા થયા છો, ગામમાંથી જોડી માગી લો. એ વખતે જોડી માગવાનું પ્રકરણ ચાલતું હતું. જોડી માગી આવો. એટલે રાયધણજી દરબારે કીધું કે મહારાજ અમારે ત્યાં સાધુ આવ્યા
અને ગામમાં જોડી માગે, એ મહારાજ એ તો અમારું થોડુંક નબળું દેખાય, માટે મહારાજ સંતો જોડી માગવા ન જાય, અમે અહીંયા રોટલા જમાડશું. મહારાજ કે પણ તમારાથી પૂરું થાય? રાયધણજી દરબાર કે મહારાજ એ અમારા 4 ઘર છે, 4 ભાઈઓ, અને બધે ઘરે રોટલા ચાલુ કરશું મહારાજ. સંતોને તો અમે પૂરું કરીને 2 સાધુને. મહારાજ કે તો ભલે. 2 સંતો જમવા બેઠા અને રોટલા મીંડા આવવા. સંતો મહારાજને સંભાળીને જમવા મીંડા. ગરમ ગરમ રોટલા આવતા જાય, મહારાજને સંભાળીને નિષ્કુળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી જમતા જાય. એ તો મહારાજને જમાડતા હતા. થોડી વારે રોટલા કરતા કરતા થાક્યા બૈરાઓ, એટલે દાયધણજી બાપુએ પૂછ્યું કે હવે ધરાણા તમે? કે ના, હજુ ધરાણા નથી. વળી મીંડા પીરસવા. વળી થોડી વારે થયું કે હવે ભૂખ ગઈ? ના. ઘરમાંથી બૈરાઓ બોલ્યા કે આ સાધુ કેટલુંક જમશે? મહારાજ સાંભળી ગયા. એટલે મહારાજે કીધું કે તમારાથી પૂરું થાય એમ ન હોય તો સંતો જોડી માગી આવે. એટલે મહિલાઓએ કીધું મહારાજ તો અમારી આબરૂ જાય મહારાજ, ગામમાં સંતો અમારી ઘરે આવ્યા ને ભીખા રહીને જોડી માગવા જાય. મહારાજ તમે કંઈક દયા કરો હવે. પછી મહારાજે સંતોની સામે જોયું અને મહારાજે પૂછ્યું સંતો ધરાણા? હા મહારાજ હવે ધરાણા. મહારાજ કે અમે કીધું એટલે ધરાણા કે તૃપ્ત થયા? મહારાજ તૃપ્ત થયા. આવી મહારાજે લીલા કરી. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી 4 ઘરેથી રોટલા હોવા મીંડ્યા. તો એ બૈરાઓ, એ મહિમાવાળા ઘર, કરણીબાઈ વગેરે, છતાંય આમ થાકી ગયા એમ કે આ સાધુ કેટલુંક જમશે. મહારાજને સંભાળીને એવા જમવા મીંડ્યા ને એવી મહારાજે લીલા કર્યા, સંતોને એવા જમાડ્યા. ગઈકાલે ગુરુ મહારાજ પાસે મહાપુરુદાસ સ્વામીની વાતો વાંચતા હતા. એમાં એક સરસ પ્રસંગ આવ્યો, નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીનો. એટલે થયું કે આપણે આ કથામાં લઈ પ્રસંગ. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ ત્યાગ વૈરાગ્યવાળા હતા. છાશને રોટલો જમનારા એ સંતો. પણ ક્યારેક મહારાજના હાથની પ્રસાદી હોય કે કોઈ એવા પ્રેમી ભક્ત, એના હૃદયનો ભાવ હોય, ત્યારે એમના ભક્તિ ભાવથી આ સંતોનું પણ હૃદય પીગળતું. નહીતર તો બોટાદમાં ભગા દોશીએ બિરંજ પીરશો કે મોટાના મોભથી જેમ નિષ્કુળાનંદ જેમ, ગોળીઓ મોઢામાં ન મૂકાણો. પણ અહીંયા મહાપુરુદાસ સ્વામી બહુ સરસ પોતે પ્રસંગ લખે છે પોતાના પૂર્વાશ્રમનો, કે એકવાર હું ધોળે લુગડે ઘેર હતો, ત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભાયાવદર આવે છે. એવા સમાચાર સાંભળી સામો ગયો ને સીમાડે જઈ ઝાડને છાંયે વાટ જોતો હતો. સમાચાર આવ્યા છે કે આજે ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આવવાના છે. એટલે રસ્તાને કાંઠે સામે ગયેલા ને એક ઝાડવા નીચે બેસીને આમ રાહ જોતા હતા. તેવામાં મને નિદ્રા આવતા હું સૂઈ ગયો અને 2 સદગુરુઓ ત્યાંથી ચાલ્યા ગયા. એટલે રસ્તાની બાજુમાં ઝાડવું હોય ને સૂતા હોય, સંતો નીકળ્યા હોય, એટલે ધ્યાને ન ગયું હોય કે અહીંયા ભગત બેઠા છે. સંતો તો નીકળી ગયા.
તે સમયે શ્રીજી મહારાજે આવીને મને સોટી અડાડી જગાડ્યો અને કહ્યું કે શું ઊંઘી ગયો છે? મહારાજે આવી અને આરામજી જોશીને જગાડ્યા, શું ઊંઘી ગયો છે? બે સદગુરુ તો ગામમાં ચાલ્યા ગયા, જા ઘરે જા. મહારાજ પણ આ સંતોનું કેવું ધ્યાન રાખે છો. નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતાન સ્વામી, આરામજી જોશી પણ એવા બે સદગુરુઓ તો તારી ઘરે ગયા, જા ઘરે જા, ગામમાં ગયા સંતો. એમ દર્શન દઈને અંતર્ધ્યાન થઈ ગયા. પછી હું ત્યાંથી મંદિરે આવ્યો ને બંને સદગુરુઓને દંડવત કરી પગે લાગ્યો ને કહ્યું કે સ્વામી, હું રસોઈ કરીને હમણાં જ લાવું છું. તેમ કહીને ઘેર જઈને લાડુ, રોટલા, દાળ, ખીચડી કરીને ઠાકોરજીને ધરાવીને લાવ્યો. તે બે સદગુરુઓ રસોઈ સામું જોઈ રહ્યા અને કહેવા લાગ્યા કે આ લાડવા અમો નહીં જમીએ. વૈરાગ્ય વાળા કે આ લાડવા અમે નહીં જમીએ. ત્યારે મેં કહ્યું, સ્વામી, હું તો તમારો સેવક છું, તો મારું અંગીકાર કરો. માટે ગરીબ સેવકનું તો આ જમવું જોશે. ત્યારે બે સદગુરુઓએ પછી એક એક લાડવો લીધો અને રોટલા, દાળ જેમાં કદાચ શ્રીજી મહારાજે પીરસ્યું હશે ત્યારે આ બે સંતોએ લાડવા જરૂર લીધા હોય. મહારાજ આગ્રહ કરી કરીને પીરસા હોય. પણ આ પ્રેમી ભગત રામજી જોશી એટલે મહાપુરુષદાસ સ્વામી, એનો પ્રેમ એવા દાસ. એટલે આ બે સંતો એક એક લાડુ જીમાં તે એક એક લાડવો લીધો ને રોટલા, દાળ જીમાં ને પછી ખીચડી ને દહીં સારી રીતે જીમાં. એમ 2 દિવસ રોકાઈને મને રાજી કરી પાછા જુનાગઢ આવ્યા. આ મહાપુરુષદાસ સ્વામીના જીવનનું પુસ્તક છે, એ વાંચવા જેવું છે. મહાપુરુષદાસ સ્વામી એમણે પોતાએ મહારાજના વર્તમાન હતા, ઘણીવાર મહારાજના દર્શન કરેલા અને ત્યાર પછી તો એમના જીવનમાં મહારાજ જાણે આમ પ્રગટ હોય એમ વારે વારે દર્શન આપતા. આ મહાપુરુષદાસ સ્વામીના જીવનની કથા પણ કરેલી છે. જરૂર આ કથા સાંભળવા જેવી છે, આ પુસ્તક વાંચવા જેવું છે, જેનાથી આપણા હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને નિશ્ચય એની દ્રઢતા થાય એવું છે. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વિશે એવા પ્રીતિવાળા, જ્યારે જ્યારે સેવાનો મોકો હોય ત્યારે ઝડપી લેનારા. એકવાર મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને એ વખતે માંડવધારની સીમમાં તકરાર્યું ખેતર, એનો થોડો ઝઘડો ચાલે. બદલીવાળા ભાણ ખાચર અને ક્યારેક દાદા ખાચરનું એક ખેતર, એટલે ક્યારેક દાદા ખાચર વાવે તો એ લણી જાય વગેરે, આવું બધું ચાલ્યા રાખે. એમાં એકવાર ઉપાધિ જેવું હતું. દાદા ખાચરને રાજકોટ જવાનું થયું એટલે એમની સાથે 25 ઘોડેસવારો રાજકોટ ગયા હતા. આ બાજુ પાર્ષદો થોડા હતા, એ ખેતરનું રખોપું કરે, સાંજે મહારાજ પાસે આવે વાળું કરવા માટે કે મહારાજના દર્શન કરવા માટે, અને મહારાજ એ વખતે એમ સુરાતનની વાતો કરે. એવી સુરવીરતાની મહારાજ વાતો કરે કે એ પાર્ષદોના રૂવાડા બેઠા ન થાય ને ત્યાં સુધી એવી વાતો કરે કે રૂવાડા બેઠા થઈ જાય, એવી મહારાજ સુરવીરતાની વાતો કરે. એમાં એકવાર મહારાજ જમીને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો આવ્યા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે સિંધુડા રાગના કીર્તન કર્યા છે,
એ અમારે સાંભળવા છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ચોપડી મંગાવી, સ્વામીએ લખ્યું હોય, મહારાજને બતાવી, મહારાજ રાજી થયા. મહારાજ કે સ્વામી ગાવા. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ખરેખરો આ સિંધુ રાગ તો નિષ્કુળાનંદ સ્વામીને આવડે છે. એ સિંધુ રાગ ગાય એવો બીજા ન ગાય, એને ખરો ફાવે છે. મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવો. નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા. મહારાજ કે સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીની પુસ્તક આપ્યું કે આ મુક્તાનંદ સ્વામીના સિંધુ રાગના પદો છે એ તમે ગાઓ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, મહારાજ જ્યારે હું સિંધુ રાગ ગાઉં છું ને ત્યારે લડાઈ થાય છે, માટે હું એ સિંધુ રાગ ગાતો નથી, કરતો નથી. એટલે મહારાજ જરાક મરકા અને બોલ્યા કે સ્વામી તમે તો સિદ્ધ છો, તે લડાઈ થાય, પણ આજ અમારે લડાઈ જ કરાવવી છે, માટે ખરેખરો સિંધુ આલાપો એમ ગાઓ. પછી તો નિષ્કુળાનંદ સ્વામી મહારાજે આવું કીધું એટલે સ્વામી હાકોટા કરીને ગાવા લાગ્યા. અને મહારાજ હાથના લટકા કરીને ઘેરે સાથે ભેળા ગાતા જાય. મહારાજ પણ પડકારો કરતા જાય, આમ અલગ લઈને પડકારો કરતા જાય. અને નિષ્કુળાનંદ સ્વામી સિંધુડા ગાયા. એ મુક્તાનંદ સ્વામીના સિંધુ રાગના પદ બહુ સુરવીરતાના છે. અર્વ ખરવાદળ, એ નિષ્કુળાનંદ સ્વામીના પદો બહુ સુરવીરતાના છે. એ ધીર ધુરંધરા શૂર સાચા ખરા, મરણનો ભય મન માનયાણે, અર્વ ખરવાદળ એક સામા ફરે, તૃણને તુલ્ય તેને અજાણે. આપણને તો એવું આવડે નહીં. એ નિષ્કુળાનંદ સ્વામી મૂળ રાગમાં આમ સ્વામી આમ અડધા બેઠા થઈ જાય અને માકલા કરીને સ્વામી આમ ગાય આલાપ, અને મહારાજ પણ આમ હાથ ઊંચા કરીને ભેગા આમ આલાપ લેતા જાય. કેસરી બાળને ભય નહીં કોઈનો, મત મેંગળ તણા જૂથે ભાગે, મુક્તાનંદ તે શિષ્ય સદગુરુ તણા, જગત તે ઉલટી રીત જાગે. આ પદો ગાવા જેવા છે અને સમજવા જેવા છે. આ લડાઈ સિંધુડો એટલે સુરવીરતા, એમાં મુક્તાનંદ સ્વામીએ અંતર શત્રુ સામે લડવાનું વર્ણન કર્યું છે. મોહનું દળ તે મહાવિકટ લડવા સમે, મોહની સામે, બધા દોષોની સામે, એમાં ભગવાનનો ભક્ત કેવો સુરવીર હોય એનું વર્ણન સ્વામી આ પદોમાં કર્યું છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને આ પદો ખૂબ ગમતા. સંતો કથા કંઠસ્થ કરી સ્વામી સવારમાં પૂજા કરતા હોય ત્યારે આ પ્રભાતિયા છે. સવારમાં સ્વામીની પૂજામાં પણ આ પદો ગવાતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે બધા સંતોને ભેળા કરી આ 10 પદો છે. સ્વામી આ પદ ગવડાવી એક એક કડીને વિસ્તારપૂર્વક સમજાવેલી. આપણા પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી એમણે પણ આ પદો ઉપર કથા કરેલી છે, સાંભળવા જેવી છે.
આ પદો એનો ભાવ આપણા હૃદયમાં લઈ અને શૂરવીરતા આવે તો શૂરવીર ભક્ત મહારાજને ગમે અને એ અંતર શત્રુ સામે લડાઈ લઈ શકે અને નિશાન ભગવાનનું ધામ એને પામી શકે. આ મુક્તાનંદ સ્વામીએ આપણે માટે કેવી દયા કરી છે. આવા પદો બનાવ્યા મહારાજની પ્રસાદીના પદો. આ પદોને 10 પદ છે, આપણી કીર્તનાવલીમાં પણ છે. એને ગાવા અને એના અર્થને સમજી અને હૃદયમાં એવો ભાવ કરવો. ઉલટાય અન્નની સેજે છાટળી દેખતા ઉબકો સૌને આવે. જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. શ્વાન સુકર તે મનુષ્યમાંથી ટેળો. કેવા સૌમ્ય ભાવ લખાય છે. આ પદોને ગાવા અને હૃદયમાં ઉતારવા. નિષ્કુળાનંદ સ્વામી સિંધુડો રાગ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી આ રાગ બહુ સિંધુડો હારો ગાય છે. એટલે મહારાજે સ્વામી પાસે આ પદો ગવરાવ્યા. એ પદો સાંભળીને આમ વાતાવરણ ઊભું થઈ ગયું અને એ વખતે ઇન્દ્રાદિક દેવતાઓ પોતપોતાનું સૈન્ય લઈને દર્શન કરવા માટે આવ્યા. ઊભા રહી ગયા, એને લડવાનું મન થાય એમ દેવતાઓ આવ્યા બધા અને મહારાજની સ્તુતિ કરી. મહારાજ અમને આજ્ઞા કરો, અમે અસુરોનો કચર ઘાણ વાળી દઈ. મહારાજ કે આ વખતે તો અમારા પાર્ષદો પાસે અસુરો મરાવવા છે. એમ કહીને મહારાજ દેવતાઓએ સ્તુતિ કરી એ ગયા. ઓ એ મહારાજ પાસે કેવો દિવ્ય ભાવ છે. આમ તો મનુષ્ય રૂપે પણ એ તો સ્વયં પરમાત્મા હતા. બધા દેવતાઓ આવ્યા. પદો સાંભળીને એક મહારાજને કંઈક ઈચ્છા લાગે છે અસુરોને મારવાની, તો સેવાની તકની રાહ એ જોતા હોય. આ બ્રહ્માંડમાં આ વખતે પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, કંઈક સેવાનો લાભ મળી જાય. ઇન્દ્રાદિક દેવતાઓ બધાનું પોતપોતાનું સૈન્ય લઈને આવ્યા. મહારાજની સ્તુતિ પ્રાર્થના કરી, આજ્ઞા કરો અમે અસુરોને મારી. મહારાજ કે આ વખતે તો અમારા પાર્ષદો પાસે અસુરો મરાવવા છે અને પાર્ષદોને મોકલાક જાઓ, બરોબર રખોપું રાખો. અને બરોબર એ જ દિવસે એ જ રાત્રે દાદા ખાચર વગેરે તો ગયા હતા રાજકોટ. 12 પાર્ષદો હતા, ભગુજી વગેરે, એ નાની ઉંમરના. સામે એ અસુરો, એને ખ્યાલ આવ્યો કે અત્યારે હાવ થોડા છે બાળક, લવરમુછિયા પાર્ષદો. પણ એને ખબર નહોતી સહજાનંદી સિંહ છે અને મહારાજનું બળ હતું. ગમે એવા દોષો હોય પણ ભગવાનનું બળ લઈને તો ભગવાનના બળે કરીને એને જીતી જવાય. પોતાના બળથી નહીં, ભગવાનના બળથી. આ રતનજી વગેરે, ભગુજી વગેરે પાળાઓ વાડીમાં હતા અને એ વખતે એ ખેતરમાં બાજરો આમ ડુંડા એવા ઊભા હતા અને રાત્રિને સમયે સામેથી કટક આવતું અવાજ આવ્યો અને 200 જેટલા આમ સૈનિકો, ઘોડેસવારો, બંદૂકો, પાર્ષદો તૈયાર થઈ ગયા, નજીક આવવા દીધા. અને પેલા લોકો એ ક્યારે બંદૂકો ફોડી, એ જ વખતે આ પાર્ષદો નીચે નમી ગયા જમીનમાં અને બંદૂકો ફૂટી ગઈ, ઉપર ગોળીઓ ગઈ. અને જેવા નજીક આવ્યા અને તલવાર લઈ જય સ્વામિનારાયણ કરીને ઊભા થયા. અને એમાં ખબડ ને મતારો, બહુ સુરવીર ને એનું બહુ મોટું નામ હતું. અસુરના અધિપતિ એવા. ઘોડો ઊંચો નજીક આવ્યો અને ઝાલમજી હતા પાર્ષદ, એમણે તીર માર્યું ઘોડાના આમ આંખમાં. એટલે ઘોડો એનો નમ્યો. ભગુજી બેઠી થડીને ને બોલો ઊંચો ઘોડો કાંઠાળો, આંબુ કેમ? તીર માર્યું, ઘોડો નમ્યો અને ભગુજીએ ઠેકડો મારીને જે તલવારનો ઘા કર્યો
ખોપરી હોતો આખો વિંધાઈ ગયો ને ઘોડાને ચરકો પાડી દીધો. અને આ બાજુ રતનજી અને મિયાજી અને મતારાને માર્યો. બીજા પાર્ષદો હતા ભીમ ડાભી, બેચર ચાવડા, વીરા ભગત. આપણે મહાપૂજા કરીને એમાં પાર્ષદમાં નામ આવે વીરાય નમઃ. દરવાણી પાર્ષદ તો એવા જ હોવા જોઈએ ને સુરવીર, કોઈ પહેરી ન જાય. આ પાર્ષદો મહારાજનું નામ લઈને લડ્યા ને મહારાજ એવા ભેગા, કોણ જાણે પેલાને હું દેખાડ્યું એની વાહે ત્યાં કેટલાયને માર્યા ને ભાગ્યા કાઢી મૂક્યા. આ પ્રસંગને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 4 કડીમાં લખ્યો છે. સ્વામીના શબ્દોમાં જ આપણે સાંભળીએ. ત્યાર પછી જે જે થયું કહું સાંભળો સહુદય મન, અસુરાણ જોરાણ જગતમાં મળી પીડિયા હરિજન, પાપી મળી પરિયાણિયા હરિજન હણવાહેત, તેની સહાય કરી હરે ખરી રીત સુરણ ખેત. તેની સહાય કરી હરી ખરી રીત સુરણ ખેત. આમ રણ ને ખેત એમ ખેતરમાં. દુષ્ટ રણમાં દળિયા અસુરપતિ અતિ જેહ, બાર આગળ બસે પૂરા તરત ભાગ્યા તે. નિષ્કુળાનંદ સ્વામી લખે 12 આગળ બસે પૂરા. આ 12 હતા, ઓલા બસે તરત ભાગ્યા તે. દુષ્ટ રણમાં દળિયા અસુરપતિ હતી જે. ખબર ને મતારો ને એવા સ્પેશિયલ મોકલા હતા ભાણખાચરે. બહુ જાજુ શું કહેવાય પૈસો આપીને ભૂમિનો ભાર ઉતાર્યો શ્રાવણ સુધી 10મી દને, તે દી અસુર મારિયા હરી ઈચ્છાથી હરિજને. મહારાજની ઈચ્છાથી આ શ્રાવણ સુધી 10મીને દિવસે આ લીલા કરી. મહારાજે તે દી નિષ્કુળાનંદ સ્વામી પાસે સિંધુડા ગોભરાવ્યા. મહારાજ એકવાર વડતાલ જતા હશે, ભેળા સંતો પાર્ષદો અને રોજકા ગામના પાદરમાં ઉતર્યા. ભેગો સંઘ હતો. નહીતર રોજકા ગામમાં તો કાકાભાઈ એવા પ્રેમી ભક્ત, પણ છતાંય મોટો સમુદાય હોય એટલે ગામના પાદરમાં વૃક્ષ વગેરે હોય, તળાવ કાંઠો હોય તો ત્યાં ઉતરવાની નાવા ધોવાની બધી અનુકૂળતા રહી. મહારાજ ગામના પાદરમાં ઉતર્યા હશે. રાત્રિનો સમય, સૌએ વિહામો લીધો. એમાં બધા ચાલીને થાક્યા હોય, બધા આરામ કરતા હોય. એ વખતે સંતો પાર્ષદો સાથે કરશનજી, એ મહારાજના કોઠારી હતા, એ પણ ભેળા હતા. અને મગદળનો ડબ્બો એની ભેળો હશે. નાસ્તા તરીકે ભેળો લીધો હોય. રાત્રિને સમયે થાકીને બધા સૂઈ ગયા હોય, પાર્ષદો રખોપું તો કરતા હોય, પણ જરાક ઊંઘ આવી ગઈ છે. અને કૂતરા આવી એ ડબ્બો ખોલીને મગદળ ખાઈ ગયા. સવારે આ કરશનજી ઉઠ્યા. ઉઠીને આમ સામાન જરાક જોયો, ત્યાં તો ડબરો ખાલી, મગદળ નહીં. એટલે તુરત થોડો ક્રોધ ચડ્યો. કારણ કે નાસ્તો ભેળો રસ્તામાં ભેગો રાખ્યો હોય. હવે એટલે કરશનજીને નાસ્તો વહી ગયો એટલે મનમાં થયું કે આ પાર્ષદો રાતે જાગતા હોય, એ મારો નાસ્તો ખાઈ ગયા. એટલે મીંડા ખીજાવા, પાર્ષદોને ઊંચેથી બોલવા માંડ્યા. મહારાજ પડ્યા હતા.
ને ઊંચેથી બોલવા માંડ્યા કે મારો નાસ્તો તમે ખાઈ ગયા, મગદળ ખાઈ ગયા ને એવું બધું માંડ્યા કરવા. વળી કોઈ સંતોએ શાંત પાડ્યા છે, જાણ્યું કે પાર્ષદોએ તો કંઈ ખાધું નથી, પણ કૂતરા આવીને ખાઈ ગયેલા. પછી નિષ્કુળાનંદ સ્વામી ભેળા હતા ત્યારે, એટલે સ્વામીએ એ પ્રસંગને અનુરૂપ એક કીર્તન લખ્યું. સ્વામી બહુ દયાળુ, જૂના સાધુ, એટલે વાતમાં સૌને ઉપદેશ પણ મળે અને કંઈક યાદ પણ રહે અને મહારાજ પણ રાજી થાય, હસાવે, મહારાજને પણ આનંદ આવે. એટલે સ્વામીએ એક કીર્તન લખ્યું કે તારી અંખિયામાં જાજી રીસ રે. પેલા કરશનજી બહુ ક્રોધાતુર થઈ ગયા હતા, આંખું લાલ થઈ ગઈ હતી, પછી એનું પદ બનાવ્યું છે ને બોલ્યા છે કે તારી અખિયામાં જાજી રીસ રે, તને મગદળ ભાવે. ચોર નહીં એ તો શ્વાન જ જાણે રે, પાળાને મખીજે. કે તો કૂતરાઓ ખાઈ ગયા છે, કોઈ ચોર આવીને નથી ખાઈ ગયું, કે પાર્ષદોએ નથી ખાધું, પાળાને મખીજે. અથવા તો કરશનજી કોઠારી હતા એટલે એવું ખીજાણા હોય, પાળાને તમને ધ્યાન રાખવા રાખ્યા છે, ચોર મારો આ મગદળ લઈ ગયા, અથવા તો તમે ખાઈ ગયા તા કૂતરા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આવું પદ બનાવી અને પ્રેરણા દીધી, મહારાજને પણ થોડું હસાવ્યા. આ પ્રસંગો ભગવાનના ભક્તો બધા ભેળા રહેતા હોય, ક્યારેક એવા પ્રસંગો બને તો જાણ્યા વિના દોષારોપણ ન કરવું જોઈએ. હવે એ પાર્ષદોને, કરશનજી પાર્ષદ જે કોઠારી હતા એમણે પાર્ષદોને ઉપર દોષારોપણ કર્યું, તમે મારો મગદળ ખાઈ ગયા વગેરે કંઈ, તો એનું દૂલ દેખાણું હોય, આ બરોબર નહીં. ભગવાને 2 કાન આપ્યા છે, 2 આંખો આપી છે, જીભ એક જ આપી છે. એટલે 2 વાર બરોબર સાંભળવું, 2 વાર બરોબર જોવું અને પછી 1 વાર બોલવું. ઘણી વાર હગી આંખે જોયેલું ખોટું હોય, આભાસ થઈ ગયો હોય, આંખને આભાસ થઈ જાય. ખાલી અનુમાન કરી અને દોષારોપણ ન કરવું. એટલા માટે તો મારે જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ પોતાના સ્વાર્થની સિદ્ધિને માટે પણ કોઈની ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. મારે જ આખો શ્લોક લખી નાખ્યો નાની એવી શિક્ષાપત્રીમાં. એ વાણીના દોષ કહેવાય, એનો અપરાધ બહુ મોટો લાગે અને જો સાવધાની ન હોય તો ઘણીવાર પાપ કરતા ન હોય પણ વાણીથી આવા પાપ થતા હોય. આપણે ન જોયું હોય, ન સાંભળ્યું હોય, હરખું ટૂંકમાં, અને બારોબારી ઓલો જ હશે એવું અનુમાન થઈ જાય. આજે એમ કરશનજી કોઠારીને થયું કે અત્યારે મારા ડબરામાંથી બીજું કોણ મગદળ ખાઈ જાય, આ પાર્ષદો ધ્યાન રાખનારા છે, રખો પુરાઈતે રાખતા હોય એ જ હશે. એમ કરીને એને ખીજાણા અને બહુ ઊંચેથી બોલ્યા. પણ ભગવાનના ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રસંગ, વાત ઉતાવળું ન થઈ જવું, ધીરજ રાખવી, બરોબર થોડુંક જાણી તપાસી પછી શાંતિથી વાત થાય. નહીતર કંઈક આપણી સંકલ્પ ભંગ થયો હોય, ઈચ્છા ભંગ થયો હોય એટલે થોડું આકરું થઈ જવાય પરબારું, અને જાણ્યા વિના બીજાની ઉપર દોષારોપણ થઈ જાય તો એનો દોષ લાગે, મહારાજ નારાજ થાય. એટલે આવો પ્રસંગ બન્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ એનો સવૈયો આ 2 પદો બનાવી અને સંભળાવ્યું. મહારાજના કરશનજી કોઠારી હશે એટલે ઘણીવાર તો એને પરબારું ન કહેવાય, કારણ કે મહારાજના કોઠારી
પણ એમણે ધીરે રહીને વાત કરી છે ને આ પદ પણ સ્વામીએ મહારાજ પાસે બધા બેઠા હશે, હળવાશ હશે, ગાયું હશે અને આનંદ કરાવ્યો હશે કે તારી અંખિયામાં જાજી રીસ રે, તને મગદળ ભાવે, ચોર નહીં એ તો શ્વાન જ જાણે રે, પાળા અને મખીજે. આ રીતે નિષ્કુળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાનું અનુસંધાન રે અને ભક્તોને ઉપદેશ મળે એવી રીતે વડીલ સંત હતા. છવૈયો બનાવીને એક પદ બનાવીને પણ ફરીને ભૂલ ન થાય, સૌને યાદી રહે એવો ઉપદેશ આપતા. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના એવા પ્રેમી સંત. સમયે સમયે એમણે સેવાઓ તો કરી, પદો બનાવ્યા, પણ એમણે ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી અને બહુ મોટો રાજીપો મહારાજનો લીધો છે. એ આગળની કથા એ આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.